નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું। નર્મદા જિલ્લામાં 150 કરતાં વધુ લોકોની ઘર વાપસી થઈ છે। ખ્રિસ્તી બનેલા લોકોએ ફરી એકવાર હિન્દુ ધર્મ અપનાવી લીધો છે। આદિવાસી સમાજના લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો છે। લોકોને ફોસલાવી અને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપો હતા, ત્યારે પાદરીઓ આ ધર્માંતરણ કરાવતા હતા તેવો પણ આરોપ તે લોકો દ્વારા મૂકવામાં આવી રહ્યો છે। 150થી વધુ લોકો જે ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા હતા તેમની ઘર વાપસી થઈ છે અને તેઓએ ફરી એકવાર હિન્દુ ધર્મ અપનાવ્યો છે। ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં છેલ્લા ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો દ્વારા આદિવાસી લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે। આવા ખ્રિસ્તીઓના ચુંગાલમાં ફસાઈ ગયેલા આદિવાસી લોકોને ફરી અમે સમજાવી અને પોતાના સ્વધર્મમાં લાવીએ છીએ। તો આવા 150 લોકો 22મી તારીખે અમે ઘર વાપસીનો કાર્યક્રમ કરાવ્યો।